મોરબી ખેડૂત આંદોલન આગળ ચાલી રહ્યું છે। હમણાં 2 દિવસ પહેલાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને સૂત્રોચ્ચાર કરતાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં આવેદનપત્ર આપ્યું। આ ખૂબ સારી બાબત કહેવાય કે આટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને થવા જોઈએ, તો જ આપણું આંદોલન સફળ રહેશે। પરંતુ આમાં એક નિલેશ એરવાડિયા માથે FIR નોંધાણી છે, ફરિયાદ થઈ છે। આંદોલન તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ખેડૂત મિત્રો આંદોલન તૂટવા ન દેતા અને આપણા નેતાઓ જ્યાં પણ બોલાવે, જ્યારે પણ બોલાવે ત્યારે બધા બહોળી સંખ્યામાં હાજર રહેજો, તો જ આ આંદોલન સફળ બનશે। અને સરકારને પણ થોડીક ઊંઘ ઉડી એવું લાગે છે સરકાર, તેથી તો આ આંદોલન તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે। માટે દરેક ખેડૂતો જાગો અને જ્યાં બોલાવે, જ્યારે બોલાવે ત્યારે બધા એકસાથે હાજર થઈ જાઓ, તો જ આ આંદોલન સફળ બનશે। બીજું, આ આંદોલન તોડવા માટે બ્રેકો તો આવવાની જ છે, આંદોલન માટે આવા બમ્ફરો તો આવવાના જ છે અને તોડવાના પ્રયત્નો પણ થવાના જ છે। માટે દરેક ખેડૂતોએ ગભરાયા વિના શાંતિથી, કોઈ મોટો હોબાળો કર્યા વિના આંદોલન ચાલુ જ રાખવું જોઈએ અને શાંતિથી, જેમ સંખ્યા જાજી થશે તેમ સરકાર જાગશે। માટે બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહેવું, તો જ આપણું આંદોલન સફળ થશે અને થશે। જય માતાજી।